જૈન વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે ગણિતનો એક મસ્ત મજાનો ટોપિક લઈને આવ્યા છીએ, જેમાં આપણે શું શીખવાના છીએ તો કે કોઈ પણ અંક આપણા જોડે રહેલો હશે એ અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે અને સૌથી નાની સંખ્યા કઈ રહેલી છે એ આપણે આજે શીખવાના છીએ। અને જોડે જોડે ઘણા બધા પ્રશ્નોની માહિતી પણ મેળવવાના છીએ કે જે નાના નાના પરીક્ષામાં આપણને એક્ઝામમાં પ્રશ્નો પૂછાતા હોય છે એ પણ આપણે જોવાના છે। ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આપણને તો પહેલા તો ખબર શું હોવી જોઈએ તો કે ગણિત આપણું જે રહેલું છે, જેમ ગુજરાતીમાં કક્કો હોય છે એવી રીતે ગણિતમાં આપણા સાથે શું રહેલા હોય છે ભાઈ, અંકો રહેલા હોય છે, જેને આપણે ઇંગ્લિશમાં શેના તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ડિજિટ તરીકે ઓળખીએ છીએ। હવે આ ડિજિટમાં આપણા જોડે ટોટલ કેટલા ડિજિટ રહેલા હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ ડિજિટ જે આપણા જોડે રહેલા છે એમાં ટોટલ 9 સુધીના ડિજિટો આવે છે। તો કે 0 થી લઈને ક્યાં સુધીના? 9 સુધીના। અને એના આધારે આપણે કોઈ પણ સંખ્યા બનાવી શકીએ છીએ કે કોઈ પણ આપણે રકમ બનાવી હશે વિદ્યાર્થી મિત્રો, તો રકમ શેના આધારે બનતી હશે તો કે આપેલા નીચેના 9 અંકોના આધારે જ બનતી હશે। અને એના વિશેની માહિતી એટલે કે સ્થાન કિંમતની માહિતી આપણે આગળના એક વિડીયોમાં મૂકેલી છે, એ તમે જોઈ શકો છો કે કોઈ પણ સંખ્યા બને છે કેવી રીતે, કે એની પ્લેસ વેલ્યુ કેવી રીતે બને છે એ આપણે જોઈ ચૂક્યા છે। તો એની આધારે થોડી ઘણી માહિતી લઈ લઈએ છીએ કે સૌથી પહેલા ડાબી બાજુ જમણી બાજુ જોવા જઈએ તો જમણી બાજુ સૌથી પહેલા આપણો શું રહેલો છે? એકમનો અંક। અને જમણી બાજુથી કઈ બાજુ આવવાનું છે વિદ્યાર્થી મિત્રો? આપણે ડાબી બાજુ આવવાનું છે। ડાબી બાજુ આપણને છેક છેલ્લે ઘણા બધા અંકો જોવા મળે છે, જેમ જોતા જઈએ એમ એકમનો અંક, પછી દશકનો અંક, પછી 100, પછી 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, આવી રીતે ચાલુ જ હોય છે। ક્લિયર? તો એકમનો અંક જે રહેલો છે કેટલા વડે ગુણેલો હતો? 1 વડે। દશકનો હશે કેટલા વડે ગુણાયેલો હશે? 2 વડે। 100 ના સ્થાન ઉપર દશકનો જે અંક રહેલો છે કેટલા વડે ગુણાયેલો છે વિદ્યાર્થી મિત્રો? 10 વડે। 100 નો જે અંક રહેલો છે કેટલા વડે ગુણાયેલો છે વિદ્યાર્થી મિત્રો? કે 100 વડે, એટલે કે 2 0 વડે। પછી 1000 નો જે અંક રહેલો છે કેટલા વડે ગુણાયેલો છે વિદ્યાર્થી મિત્રો? 3 0 વડે। એવી બધી માહિતી આપણે ક્યાં મેળવી ચૂક્યા છે? સ્થાન કિંમતમાં મેળવી ચૂક્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, એના આધારે આપણા જોડે સંખ્યાઓ બને છે કે ભાઈ આ એક અંકની સંખ્યા થઈ, એકમનો અંક લખેલો હશે આપણે 0 થી લઈને ક્યાં સુધી? 9 સુધી આપણે લખેલું હશે તો આપણને શું મળશે? એકમનો અંક મળશે। હવે મારે 2 અંકની સંખ્યા જોતી હશે તો મારે શું લેવું પડશે? એકમ અને દશક લેવું પડશે, એટલે 2 અંકની સંખ્યા થશે। મારે 3 અંકની સંખ્યા લેવી હશે તો હું કેટલા લઈ ભાઈ? તો કે એકમ, દશક અને 100 સુધીના અંકો લઈશ અને એના આધારે કોઈ સંખ્યા મૂકવાની છે। દાખલા તરીકે હું એકમના સ્થાન ઉપર 9 મૂકું, દશકના સ્થાન ઉપર આપણે 4 મૂકી લઈએ અને 100 ના સ્થાન ઉપર આપણે 3 મૂકી દઈએ, તો આખી જે સંખ્યા મળી એ કેટલા અંકની મળી? આપણને 3 અંકની સંખ્યા મળી એવું કહીએ છીએ। તો એના આધારે આપણે અહીંયા માહિતી લીધેલી છે કે અંકોના આધારે આપણે શું બનાવવાની છે? સંખ્યા। કે 1 અંકની સંખ્યા, 2 અંકની સંખ્યા, 3 અંકની સંખ્યા, 4 અંકની સંખ્યા, 5 અંકની સંખ્યા, 6 અંકની સંખ્યા, 7 અંકની સંખ્યા અને 8 અંકની સંખ્યા। આવી રીતે આપણે અંકોની શું બનાવવાની છે? સંખ્યાઓ બનાવવાની છે। એમાંથી આપણને જો 1 અંકની સંખ્યા પૂછી હોય અને એ 1 અંકની આપણને સંખ્યામાં સૌથી નાનો અંક પૂછે તો આપણે શું કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો? તો કે એક જ અંક કીધો છે તો નીચે કેટલા લીટા કરવાના ભાઈ? એક જ લીટો કરવાનો બંને જગ્યાએ। સૌથી નાની સંખ્યા પૂછી હોય તો આપણે શું કરીશું? તો કે 0 થી લઈને 9 સુધીમાં સૌથી નાનું કોણ થયું? 0, અને સૌથી મોટું કોણ થાય છે વિદ્યાર્થી મિત્રો? 9 થાય છે। તો આપણે અહીંયા લઈ આવવાનું છે કે સૌથી નાની સંખ્યા શું? તો એક જ લીટો કર્યો તો ત્યાં શું મૂકવાનું? 0 મૂકવાનું, અને સૌથી મોટામાં શું મૂકીશું વિદ્યાર્થી મિત્રો? આપણે 9 મૂકીશું। ક્લિયર? એવી રીતે આપણને કેટલા અંકની કીધી છે વિદ્યાર્થી મિત્રો? 2 અંકની કીધી છે, તો આપણે નીચે કેટલા લીટા કરવાના વિદ્યાર્થી મિત્રો? 2 લીટા કરવાના। તો આપણને સૌથી નાની સંખ્યા કે તો સંખ્યા કઈ બાજુથી બને છે આપણને ખબર પડવી જોઈએ। કઈ બાજુથી બને છે વિદ્યાર્થી મિત્રો? જમણી બાજુથી ડાબી બાજુ। તો જમણી બાજુ જે રહેલું જે આપણે લીટો કર્યો છે એમાં આપણે શું મૂકીશું? 0 મૂકીશું, અને ડાબી બાજુ આપણે શું મૂકી દઈશું વિદ્યાર્થી મિત્રો? 0 પછી શું આવે? 1 આવે, તો 1 મૂકી દઈશું। તો 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ થઈ ગઈ? 10, અને 2 અંકની સૌથી મોટી સંખ્યા બનાવવાની હોય તો કેટલા લીટા કરવાના? પહેલા તો 2, અને મોટામાં મોટો અંક કયો છે આમાં રહેલો? કે મોટામાં મોટો અંક કયો છે? 9, તો 9 મૂકીશું એટલે શું થઈ જશે ભાઈ? 99। તો કે સાહેબ અહીંયા 9 મૂક્યા ને અહીંયા 0 અને 1 કેમ મૂક્યો? કારણ એનું એટલું જ છે, જો અહીંયા હું 0 0 મૂકી દઉં તો 0 0 શું થઈ જશે? ખાલી 0 થાય, તો 0 કેટલા અંકની થઈ જાય? 1 અંકની થઈ જાય, તો એને 1 અંકની બનાવાય નહીં। 0 એકલો હોય તો એની કોઈ વેલ્યુ હોય નહીં, આપણે એવું કહીએ છીએ। તો એની વેલ્યુ વધારવા માટે આપણે જોડે 1 લેવો પડશે આગળ। ક્લિયર? હવે એવી રીતે આપણા જોડે કેટલા અંકો રહેલા છે? 3 અંકો રહેલા છે, તો આપણે કેટલા લીટા કરવાના વિદ્યાર્થી મિત્રો?
3 લીટા કરવાના. 3 લીટા કરીએ તો પહેલા જમણી બાજુથી શું કરવાનું, ડાબી બાજુ આવવાનું, 0 0 મૂકતું આવવાનું, જે પહેલું સ્થાન રહેલું હોય ત્યાં શું મૂકી દેવાનું 1. એટલે 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ થઈ ગઈ 100. અને સૌથી મોટી પૂછે તો ફરીથી 3 લીટા કરીને સૌથી મોટા અંક મૂકી દેવાના 9 9 અને 9. ક્લિયર? એટલે કેટલા થઈ ગયા 999. 4 અંકની પૂછે તો સેમ એની વસ્તુ 0. કેટલા લીટા કરીશું, પહેલા તો 4 લીટા કરી દઈશું. એટલે પહેલામાં 0 મૂક્યો, બીજામાં 0, ત્રીજામાં 0 અને સૌથી ડાબી બાજુ આપણે શું લખી દીધો 1. એટલે કેટલા થઈ ગયા ભાઈ 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે 1000 થશે. અને સૌથી મોટી સંખ્યા જોતી હશે તો આપણે શું કરીશું ભાઈ 4 લીટા કરીને ઉપર 9 9 અને 9 મૂકી દઈશું. અને પછી વાંચવા માટે તમારે પેલો સ્થાન કિંમત વાળો વિડીયો જોવો પડશે. એમાં કીધેલું છે કે આ એકમનો અંક છે અને આ કયો અંક છે, દશકનો અંક છે. અને આ જે સ્થાન ઉપર રહેલી જે સંખ્યા છે એ કયા સ્થાન ઉપર છે 100. તો ફરજિયાત એને શું વાંચવાનું છે વિદ્યાર્થી મિત્રો 100 વાંચવાનું છે. અને 100 પછી જે આવતું જાય એમાં બે સ્થાનમાં શું વાંચતું જવાનું છે આપણે 1000. જે પછીના બે સ્થાન આવશે એને 1000, એના પછીના બે સ્થાન આવશે એને લાખ, એના પછીના બે સ્થાન આવશે એને કરોડ વાંચવાનું છે. આ શું થઈ ગયું 9999. ક્લિયર? હવે કેટલા અંકની સંખ્યા રહેલી છે આપણા જોડે વિદ્યાર્થી મિત્રો 5 અંકની. તો કેટલા 0 કરીશું આપણે, નીચે કેટલા લીટા લખીશું 5 લીટા. અને જમણી બાજુથી મૂકતા કઈ બાજુ આવીશું, ડાબી બાજુ 0 0 મૂકતા આવીશું. સૌથી પહેલું સ્થાન રહેલું ત્યાં શું મૂકી દેવાનું છે 1. એટલે આ કેટલા થઈ ગયા આપણા ભાઈ 5 અંકની સૌથી નાની સંખ્યા કઈ થઈ જાય 10000. અને સૌથી મોટી સંખ્યા જોવી હોય તો આપણે શું કરીશું તો કે 99999 મૂકી દેવાના છે. એટલે આના વાંચવું હશે તો કેવી રીતે વાંચીશું તો કે આ 100 છે અને આ બંને શું વંચાશે 1000 વંચાશે. આ 100 વંચાયું અને આ બંને શું વંચાય 1000. તો 99999. ક્લિયર? 5 અંકની સૌથી મોટી સંખ્યા થઈ. એવી રીતે 6 7 અને 8 અંકની સંખ્યા તમારે જાતે હોમવર્કમાં લખવાની છે અને અહીંયા કોમેન્ટ કરીને તમારે જણાવવાની રહેશે કે 7 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે, સૌથી નાની સંખ્યા કઈ છે, 6 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે. ખબર જ છે તમને શું કરવાનું છે, 6 લીટા કરી આ બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ 0 0 0 મૂકતા આવીને પછી પહેલા શું મૂકી દેવાનું છે 1. એટલે 100 અંકની સૌથી નાની સંખ્યા થઈ જશે. 7 અંકની થઈ જશે, એવી રીતે 8 અંકની થઈ જશે. પછી મોટામાં તો કંઈ કરવાનું નહીં. મોટામાં તો શું કરવાનું છે, તમારે જેટલા અંકો કીધા છે એટલા લીટા કરી દેવાના છે નીચે અને 999 મૂકી દેવાના છે. એટલે આપણને સૌથી મોટી સંખ્યા મળી જશે. ક્લિયર? હવે વધારાના જે ક્વેશ્ચન છે આપણા જોડે એક ક્વેશ્ચન આપણે સોલ્યુશન લાવીએ છે જે આપણને એક્ઝામમાં વારે ઘડીએ પૂછાતા હોય છે, વારંવાર પૂછાતા હોય છે. કે પહેલો ક્વેશ્ચન છે શું વિદ્યાર્થી મિત્રો આપણા જોડે તો કે પહેલા ક્વેશ્ચનના આપણને એવું કહે છે કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ રહેલી છે. સંખ્યાના પ્રકાર વિશેનો વિડીયો પણ આપણી ચેનલમાં અવેલેબલ છે. અવયવોનો પણ વિડીયો અવેલેબલ છે. અવિભાજ્ય સંખ્યાઓનો પણ વિડીયો અવેલેબલ છે. તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો બધા વિડીયો અને એની આપણને સંપૂર્ણ માહિતી મળી જશે. અને એના આધારે એક ક્વેશ્ચન બનેલા છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો તો કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય, 1 થી થાય. આપણે ક્લાસમાં ગણવા બેડા કહીએ કે કેટલા વિદ્યાર્થીઓ છે તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું ગણવાની 1 થી. તો પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ વિદ્યાર્થી મિત્રો 1. પણ પૂર્ણ સંખ્યા કીધું હોય તો પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય વિદ્યાર્થી મિત્રો 0 થી. તો આપણો જવાબ અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો 0. ક્લિયર? કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ તો શું લખવાનું 0. એટલે કે 0. શું લખવાનું 0 એ કેવી છે ભાઈ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. સૌથી નાની ધન પૂર્ણાંક પૂછ્યું છે. શું પૂછ્યું છે? ધન પૂર્ણાંક. તો તમને ખબર જ છે કે આ સાઈડ આપણી કઈ છે ભાઈ જમણી બાજુ છે અને આ બાજુ કઈ છે આપણી ડાબી બાજુ. તો આપણે સંખ્યા રેખા બનાવીએ તો વચ્ચોવચ્ચ શું આવે 0. જમણી બાજુ જેમ સંખ્યા મોટી થતી જાય, ડાબી બાજુ જેમ સંખ્યા કેવી થતી જાય વિદ્યાર્થી મિત્રો નાની થતી જાય. તો 1 2 3 આવું આ બાજુ ચાલ્યા કરશે. તો કે ધન સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ થઈ જાય વિદ્યાર્થી મિત્રો તો કે 1 થઈ ગઈ. અને ઋણ સંખ્યાઓમાં પૂછ્યું છે એમાં કે સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ છે. ઋણ પૂર્ણાંક તો મને એમ કહો જેમ ડાબી બાજુ જેમ સંખ્યા નાની થતી જાય તો આ બાજુ રહેલી જે ડાબી બાજુ રહેલી સંખ્યાઓ છે કેવી હશે ખૂબ જ નાની હશે. તો 0 કરતાં નાની કહેવા જઈએ તો આપણને શું મળશે -1. -2 કરતાં નાની, -1 કરતાં નાની કે તો -2. -2 કરતાં નાની પૂછે તો શું -3. હવે હું ઊંધું પૂછું છું -3 કરતાં મોટા શું થયા -2. -2 કરતાં મોટા શું થયા -1. તો એનો મતલબ ઋણ સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા કઈ થઈ વિદ્યાર્થી મિત્રો -1 થશે. ક્લિયર? હવે આપણા જોડે શું છે વિદ્યાર્થી મિત્રો તો કે બીજો ક્વેશ્ચન આગળનો નેક્સ્ટ શું પૂછે છે આપણને કે સરવાળા અને બાદબાકી માટે
તટસ્થ સંખ્યા કઈ છે? કે હું કોઈ પણ સંખ્યાનો સરવાળો કરીશ કે બાદબાકી કરીશ તો એનો જવાબ બદલાવો જોઈએ નહીં, એની એ સંખ્યા રહેવી જોઈએ. તો આપણે એવું તો શું કરીશું તો સંખ્યા એની રહેશે તો કે એમાં 0 પ્લસ કરીશું, કાં તો 0 નું શું કરીશું આપણે બાદબાકી કરીશું તો સંખ્યા એમની એમ રહેશે. દાખલા તરીકે હું 5 લખું છું, એમાંથી 0 બાદ કરું તો જવાબ શું આવવાનો? 5. તો એની એ જ સંખ્યા જવાબ આવે. હું 0 માં 5 પ્લસ કરું ભાઈ તો આન્સર શું મળવાનું છે આપણને? 5 જ. તો એનો મતલબ એનું એ જ સંખ્યા તો તટસ્થ સંખ્યા થઈ. કેવી થઈ? તટસ્થ. ક્લિયર? એવી રીતે ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે આન્સર શું લખીશું? 1. કે જવાબ એનો એ જ આવવો જોઈએ. તો કે 5 એકા શું થશે? 5 જ થશે. અને 5 ને હું 1 વડે ભાગીએ તો જવાબ પણ શું આવવાનો છે વિદ્યાર્થી મિત્રો? 5 જ આવવાનો છે. ક્લિયર? તો ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા પૂછે તો કઈ છે વિદ્યાર્થી મિત્રો? 1 છે. અને અહીંયા પૂછ્યું છે આપણને શું વિદ્યાર્થી મિત્રો કે પાઈ કેવી સંખ્યા છે? તો કે પાઈ વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે જો સંખ્યાનો વિડીયો જોયો હશે તો પાઈ કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? અસમય સંખ્યા છે. ક્લિયર? હવે એવું પૂછું હું તમને કે 22/7 કેવી સંખ્યા છે? તો તમારો જવાબ શું હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? કે સમય સંખ્યા છે. કેમ? કારણ શું છે એનું? કે આ સંખ્યાને આપણે શેના સ્વરૂપમાં લખેલી છે? p/q સ્વરૂપમાં લખેલી છે. એવી રીતે હું તમને પૂછું 3.14 પણ કેવી સંખ્યા છે? તો કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? સમય. કેમ? કારણ કે પોઈન્ટ પછી કેટલા અંકો છે? 2 અંકો છે. તો નીચે કેટલા 0 લખવાના આપણે? 2 0 લખવાના એટલે આપણો આન્સર શું થાય? 314 ભાગ્યા કેટલા થશે? 100 થવાના છે. તો એને પણ કેવા સ્વરૂપે લખ્યું આપણે? p/q સ્વરૂપે લખ્યું. તો કેવી સંખ્યા કહેવાય એને? સમય. પરંતુ પાઈને કેવી સંખ્યા કહીશું આપણે? અસમય સંખ્યા કહીશું. કેમ? કારણ કે આ જે સંખ્યા રહેલી છે કેવી છે? અનંત અનાવૃત છે. કેવી છે? અનંત અનાવૃત. હવે વાત કરીએ છીએ કે એની ભાઈ તો કે 7મો ક્વેશ્ચન કે છેદમાં શૂન્ય હોય તે પદ કેવું છે ગણિતમાં? તો કે અવ્યાખ્યાયિત પદ છે વિદ્યાર્થી મિત્રો. કેવું પદ છે વિદ્યાર્થી મિત્રો? કે અવ્યાખ્યાયિત પદ છે. એનું ડિફાઇન કરવામાં આવેલું નથી. કે ગણિતમાં હજુ સુધી એ ડિફાઇન થયું નથી, એની વ્યાખ્યા આપવામાં આવી નથી. કે છેદમાં કોઈ દિવસ 0 હોય નહીં. એનું કારણ તમારે જાણવું હોય તો કોમેન્ટ કરીને જણાવજો. એના માટેનું અલગથી આપણે વિડીયો લાવીશું. હવે દાખલા નંબર કયો છે વિદ્યાર્થી મિત્રો? કે 8. પ્રશ્ન નંબર 8 છે કે કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવ, કે કોઈ પણ સંખ્યા લઈએ આપણે દાખલા તરીકે 10, એનો સૌથી નાનો અવયવ શું થવાનો? તો કે 1 થવાનો. 10 એકા 10. અને સૌથી મોટો અવયવ શું થવાનો? તો કે સંખ્યા પોતે. કે 10 કીધું તો શું થવાનું? 10. એટલે આપણે શું લખીશું જવાબમાં? સંખ્યા પોતે. શું લખીશું? સંખ્યા પોતે. કે કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવ શું થશે? 1 થશે. અને સૌથી મોટો અવયવ શું થવાનો વિદ્યાર્થી મિત્રો? તો કે સંખ્યા પોતે થવાની છે. એવો ને એવો ક્વેશ્ચન બીજો કે કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવી કીધું છે. અહીંયા શું કીધું છે? અવયવી. તો અવયવી એટલે સંખ્યાનો શું થાય? ગળ્યો. તો એવો સૌથી નાનો અવયવી શું થશે કોઈ પણ સંખ્યાનો? તો કે સંખ્યા પોતે થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? સંખ્યા પોતે. અને સૌથી મોટો અવયવી આપણને મળે નહીં. તો આપણો આન્સર શું થશે? અનંત. કે સૌથી મોટો અવયવી શું થશે? કે અનંત થશે. દાખલા તરીકે હું તમને એમ પૂછું 5ના અવયવી જણાવો તો શું બોલવાનું? 5ના ગળ્યો બોલવાનો. તો 5 એકા 5. તો સૌથી નાનો શું થઈ ગયું? સંખ્યા પોતે. અને 5નો ગળ્યો કોઈ દિવસ પતે નહીં. તો ચાલુ જ હોય. તો એનો જવાબ શું લખીશું આપણે? અનંત. અવયવ અને અવયવીનો વિડીયો પણ આપણે સમજાયેલો છે તમને, બરોબર? એનું જે કન્સેપ્ટ છે આપણે સમજી ચૂકેલા છે. તો એનો વિડીયો તમે જોઈ શકો છો. હવે આગળ 10મો દાખલા નંબરના ક્વેશ્ચનમાં આપણને શું કહે છે? અવયવ ખાલી જગ્યા છે અને અવયવી ખાલી જગ્યા હોય છે. કે અવયવો જે હશે કેવા હશે વિદ્યાર્થી મિત્રો? તો કે મર્યાદિત હશે. કેવા હશે? મર્યાદિત. આપણે શોધ્યા છે, તમે જોયું હતું આગળના ક્વેશ્ચનોમાં આપણે અવયવો શોધ્યા છે. તો અવયવો કેવા હોય? મર્યાદિત હોય. જ્યારે અવયવી કેવા હશે વિદ્યાર્થી મિત્રો? અમર્યાદિત હોય. કેમ? કારણ કે ઘડીઓ કોઈ દિવસ પતે નહીં વિદ્યાર્થી મિત્રો. એટલે અવયવી જે હશે કેવા હશે વિદ્યાર્થી મિત્રો? અમર્યાદિત રહેલા હશે. ક્લિયર? નેક્સ્ટ વસ્તુ જોઈએ છે આપણે શું? તો કે 11મો ક્વેશ્ચન. 11મા ક્વેશ્ચનમાં આપણને શું કહે છે? કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? અવિભાજ્ય સંખ્યાનો વિડીયો તમે જોયેલો જ હશે. ક્લિયર છે? તો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 2 છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. શરૂઆત ક્યાંથી થશે અવિભાજ્ય સંખ્યાઓની? 2 થી. પછી સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા પૂછી છે. કેવી? એકી. તો એકી સંખ્યા અને બેકી સંખ્યામાં ખબર પડવી જોઈએ. તો 2 કેવી કહેવાય વિદ્યાર્થી મિત્રો? બેકી સંખ્યા કહેવાય. કેવી કહેવાય? બેકી.
અને એના પછી કઈ સંખ્યા આવે છે તો તે 3. 3 કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો તો કે એકી સંખ્યા રહેલી છે. તો અવિભાજ્ય સંખ્યાઓમાં એવું પૂછે આપણને સૌથી નાની સંખ્યા કીધી તો કઈ થઈ 2. હું એવું પૂછું કે અવિભાજ્ય સંખ્યાઓમાં સૌથી નાની બેકી સંખ્યા કઈ છે તો પણ જવાબ શું આવશે 2 જ આવશે. પણ હું એવું પૂછું કે અવિભાજ્ય સંખ્યાઓમાં સૌથી નાની એકી સંખ્યા કઈ છે તો શું લખવાનું 3 લખવાનું છે. શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો 3. 2 સિવાય બધી જ જે અવિભાજ્ય સંખ્યાઓ છે કેવી હશે વિદ્યાર્થી મિત્રો એકી હશે. એકમાત્ર 2 જ બેકી અવિભાજ્ય સંખ્યા છે, બીજી કોઈ બેકી સંખ્યા અવિભાજ્યમાં આવતી નથી. ક્લિયર? હવે જોઈએ છે કયો ક્વેશ્ચન કે 13મો ક્વેશ્ચન. 13માં આપણને શું કહે છે 2 ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓની વચ્ચે આવતી 7 અવિભાજ્ય સંખ્યાઓ જણાવો. કે હું 2 કોઈ પણ સંખ્યાઓ ક્રમિક લઉં છું અવિભાજ્ય, એ અવિભાજ્ય સંખ્યાઓના વચ્ચે આવતી 7 વિભાજ્ય સંખ્યા લખવાની છે વિદ્યાર્થી મિત્રો. કેવી લખવાની છે? વિભાજ્ય. તો વિભાજ્ય સંખ્યાઓમાં જોવી હશે તો સૌ આપણે લખતા જઈએ છીએ અવિભાજ્ય સંખ્યાઓમાં. સૌથી છેલ્લે જોઈએ છે કઈ સંખ્યા છે? છેલ્લી બે જે સંખ્યા છે એમાં કઈ આવશે 79 અને એના પછી છેલ્લે કઈ આવે છે 97. તો આના વચ્ચેની જે સંખ્યાઓ રહેલી છે આપણને ટોટલ કેટલી મળવાની છે? 7 સંખ્યાઓ મળવાની છે. કઈ કઈ તો કે 90, 91, 92, 93, 94, 95 અને 96. આ ટોટલ કેટલી સંખ્યાઓ થઈ? 7. જોઈ લો 1, 2, 3, 4, 5, 6 અને 7. આ 7 સંખ્યા કેવી છે વિદ્યાર્થી મિત્રો? વિભાજ્ય સંખ્યા છે. આવું બીજી કોઈ જગ્યાએ થતું નથી. મોટા ભાગે આપણે જે અવિભાજ્ય સંખ્યાઓ લઈએ છીએ એમાં જે ગેપ રહેલો છે વધારેમાં વધારે 3 અને 4 નો રહેલો હોય છે અને 5 નો રહેલો હોય છે. 7 અવિભાજ્ય સંખ્યાઓ સીધી આપણને વિભાજ્ય સંખ્યાઓ મળતી નથી. તો આ ક્વેશ્ચન મહત્વનો છે, સમજજો. પછી દાખલા નંબર કયો છે આપણા જોડે કે 14મો. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે એવું પૂછ્યું છે. તો અવિભાજ્ય સંખ્યા આપણને ખબર પડી ગઈ કઈ હતી 2 અને 3. તો એના પછી ભગાય એવી સંખ્યા કઈ છે તો કે 4 રહેલી છે. તો કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? 4 થઈ ગઈ. દાખલા નંબર કયો છે કે હવે 15મો કે ખાલી જગ્યાએ વિભાજ્ય પણ નથી કે અવિભાજ્ય પણ સંખ્યા નથી. તો કોનો સમાવેશ ના થયો? અવિભાજ્ય સંખ્યાઓ ક્યાંથી ચાલુ થઈ? 2 થી. અને વિભાજ્ય સંખ્યાઓ ક્યાંથી ચાલુ થઈ? 4 થી. તો એનો કોનો સમાવેશ ના થયો? તો કે એકનો સમાવેશ થયો નહીં. તો એક કેવી સંખ્યા છે તો કે વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. એક કેવી સંખ્યા રહેલી છે વિદ્યાર્થી મિત્રો? વિશિષ્ટ સંખ્યા છે. કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. હવે 16મો ક્વેશ્ચન. શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ કેવો હશે? તો શુદ્ધમાં કેટલા અક્ષર દેખાય છે આપણને? 2 અક્ષર દેખાય છે. તો અંશ કેવો હશે તો કે નાનો હશે. અંશ કેવો હશે? નાનો હશે. અને છેદ કેવો રહેલો હશે? શુદ્ધ અપૂર્ણાંકમાં મોટો રહેલો હશે. દાખલા તરીકે આવી રીતે 2/7. એમાં અંશ કેવો થયો? નાનો થયો. છેદ કેવો થયો વિદ્યાર્થી મિત્રો? મોટો થયો. હવે અશુદ્ધ પૂછ્યું છે આપણને. શું પૂછ્યું છે? અશુદ્ધ. અશુદ્ધમાં કેટલા અક્ષર થઈ ગયા? 3. એમાં અશુદ્ધમાં એટલે અંશ પણ કેવો થઈ જવાનો? મોટો થઈ જવાનો. કેવો થઈ જવાનો? મોટો. અને છેદ કેવો રહેવાનો વિદ્યાર્થી મિત્રો? નાનો રહેવાનો છે. દાખલા તરીકે 7/2. અંશ કેવો છે? મોટો છે. છેદ કેવો છે? નાનો છે. ક્લિયર? હવે છેલ્લો ક્વેશ્ચન છે આપણા જોડે 18મો. એમાં શું કહીશું? ખાલી જગ્યાએ ધન કે ઋણ સંખ્યા નથી. કઈ સંખ્યાને આપણે ધન પણ નહીં ગણીએ કે ઋણ પણ નહીં ગણીએ? તો અહીંયા સંખ્યા રેખા આપણે દોરી હતી. એ સંખ્યા રેખામાં તમને દેખાતું હશે કે આ બાજુ 0 થી આ બાજુ બધી સંખ્યાઓ કેવી હતી? ધન હતી. અને 0 ની આ બાજુ બધી જે સંખ્યાઓ હતી કેવી હતી? ઋણ હતી. તો વચ્ચે કોણ બેઠું છે? 0. તો 0 કેવી સંખ્યા થવાની વિદ્યાર્થી મિત્રો? તટસ્થ સંખ્યા થવાની છે. કે 0 એક એવી સંખ્યા છે તો કે ધન કે ઋણ સંખ્યા નથી. એક એવી સંખ્યા રહેલી છે વિદ્યાર્થી મિત્રો? તટસ્થ સંખ્યા રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ મહત્વના ક્વેશ્ચન આપણી સાથે રહેલા હતા. તો આ તમામ ક્વેશ્ચનો આપણને આવડવા જોઈએ. નોટબુકમાં આપણે નોટ કરીને રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.